હાલો. હા, શિક્ષણની ઘણી બધી ચિંતા કરી, પણ 2 મિનિટ સરકારના પ્રતિનિધિ બેઠા છે એટલે મારે ના, એટલે તમે બીજો મુદ્દો કાંઈ હોય તો કયો. મુદ્દો નહીં, એટલે શિક્ષણનો જ છે ઝડપથી. પણ શિક્ષણનો મુદ્દો એટલા માટે કે શિક્ષક પ્રફુલ્લિત હોય, શિક્ષકની કોઈ પણ જાતની સમસ્યા ન હોય તો એ વર્ગને સ્વર્ગ બનાવી એટલે શકે. ટૂંકમાં તમે એમ કહો છો કે સરકારી શિક્ષકોને જેટલો વધારે પડતા બોજ આપે છે એ કામ કરી નાખે. હા. મુદ્દો આ જ ને. મુદ્દો આ છે કે 110 જેટલી કામગીરી શિક્ષણ સિવાયની શિક્ષકો પાસેથી લેવામાં આવે છે. કતિરા સાહેબને અમારી જરૂર પડે, મામલતદાર સાહેબને અમારી જરૂર પડે, બરાબર, વસ્તી ગણતરી અમારે કરવાની, 110 જેટલી કામગીરી કરવી પડે છે. એનો ભોગ આખરે કોણ બને છે? બાળકને પૂરતો ન્યાય આપી શકાતો નથી. આ એક વાત છે. છતાં આટલું કર્યા પછી પણ શિક્ષકની સજ્જતા ઉપર શંકા સેવવામાં આવે છે. અને હમણાં પરીક્ષા દૂર ગઈ, નહીંતર 11 તારીખે અમારી બધાની પરીક્ષા લેવાની છે. સમગ્ર ગુજરાત રાજ્યના શિક્ષકો જે ટેટ ટાટ પાસ થઈ, વેલ ક્વોલિફાઈડ થઈ અને જે નોકરી કરે છે વર્ષોથી, એની સરકાર પરીક્ષા લેવા માંગે છે. એનું નામ હવે સર્વેક્ષણ આપ્યું, બરાબર. એટલે શિક્ષકના માન સન્માન ઉપર એક ઘા છે. એટલે અમારી ધારાસભ્ય સાહેબની વિનંતી છે કે અમારી વેદના સમજો. સર્વેક્ષણ હોય તો સર્વેક્ષણની જુદી સિસ્ટમ હોય. તમામ તાલીમ અત્યારે દીક્ષા પોર્ટલ ઉપરથી આપવામાં આવે છે, તો એક પ્રશ્નાવલી દીક્ષા પોર્ટલ ઉપર મૂકી દે તો એનું સર્વેક્ષણ પણ થઈ જાય. આ અમારી વેદના. દિનેશભાઈનો મુદ્દો બહુ મહત્વનો છે. જી વેડિયા સાહેબ.